આના પછીનો છે, એટલે મેં આનંદીબેન જોડે વાત કરી થોડો કાર્યક્રમમાં બદલ કરી વિમોચન પછી તરત જ અહીંથી જવાની એમની જોડેથી પરમિશન લીધી છે. મિત્રો, આનંદીબેનના એક પ્રકારથી સમગ્ર જીવન અને કવન બંનેનું આલેખન આ પુસ્તકની અંદર થયું છે. ને આ પુસ્તકની અંદર એક નિમ્ન મધ્યમ કક્ષાના મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલી દીકરી એ વખતે દીકરીઓને ભણવા માટે પણ સંઘર્ષ કરવો પડતો. ત્યાંથી લઈ ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યના મુખ્યમંત્રી, દેશની સંસદમાં સંસદ સભ્ય અને 3 રાજ્યોમાં ગવર્નર રહી આજે પણ ઉત્તર પ્રદેશ જે ભારતનું સૌથી મોટું રાજ્ય છે એના ગવર્નર સુધીની યાત્રા બેને જે પાર કરી છે, એના બધા જ સંઘર્ષો, એના સંઘર્ષના બધા રોમાંચો અને સંઘર્ષ કરતા કરતા જે જીવન યાત્રા થઈ એના પ્રેરણા બિંદુઓ એ બધું જ આ પુસ્તકની અંદર ખૂબ સુંદર રીતે વર્ણવેલું છે. મેં પુસ્તક આખું તો નથી જોયું, પણ થોડું મારી જોડે જે માહિતી છે એમાં એક વાક્યમાં આખી યાત્રા માટે કહેવું હોય તો નેતૃત્વ એટલે કે લીડરશિપ એ પોઝિશન માટે નથી હોતી, મતલબ પદ માટે નથી હોતી. નેતૃત્વ પદ માટે નથી હોતું, પર્પઝ માટે હોય છે, ઉદ્દેશ માટે હોય છે. એ આખા પુસ્તકનો સાર કાઢવો હોય તો કોઈ પણ વ્યક્તિ પોતાના જન્મથી જ્યારે કામ કરવાની સ્થિતિ આવે, વિચારવાની સ્થિતિ આવે, ત્યારથી મૃત્યુ સુધી સતત કામની પાછળ એક સૂત્ર બનાવી રાખવું એ ખૂબ અઘરું હોય છે. એક સૂત્રના આધારે સમગ્ર જીવન કામ કરવું અને સૂત્રના આધારે નક્કી થયેલા લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરવો એ ખૂબ અઘરું હોય છે. લક્ષ્ય પોતાના માટે નક્કી કર્યું હોય તો પણ ખૂબ અઘરું હોય છે, પરંતુ લક્ષ્ય જ્યારે સમાજ માટે નક્કી કર્યું હોય ત્યારે તો એકદમ અઘરું હોય છે. અને આનંદીબેનની જીવન યાત્રામાંથી નિશ્ચિત રૂપે એવું તારવી શકાય કે લોકો માટે નક્કી કરેલા લક્ષ્ય માટે આનંદીબેનનું આખું જીવન સમર્પિત રહ્યું. આનંદીબેનનો ને મારો જિલ્લો આમ એક જ છે. અત્યારે મહેસાણાનું વિભાજન થયું, પણ મહેસાણા જ્યારે પૂરો જિલ્લો હતો ત્યારે મારું ગામ પણ મહેસાણા જિલ્લામાં જ આવતું. મહેસાણા જિલ્લો પહેલા આજનો પાટણ જિલ્લો, અત્યારનો મહેસાણા જિલ્લો અને 2/3 ગાંધીનગર જિલ્લો ભેગા થઈ એક મહેસાણા જિલ્લો બનતો હતો. અને એ વખતે આખા જિલ્લામાં 3 જ વિજ્ઞાનની કોલેજો હતી. એક વિસનગરમાંથી, એક પિલવઈમાંથી અને એક માણસામાંથી. અને એમાં એમએસસી તો ખાલી ને ખાલી પિલવઈમાં જ થતું. એ વખતે હોસ્ટેલમાં રહી કોઈ દીકરીએ વિજ્ઞાનમાં એમએસસી કરવું એ સાહસ કદાચ દીકરીમાં તો હોય, પણ વાલીઓમાં હોવું બહુ અઘરી વાત હતી. આનંદીબેને પિલવઈ કોલેજમાં રહી, એની હોસ્ટેલમાં ભણી એમએસસી કર્યું. ને પિલવઈ કોલેજમાં હોસ્ટેલમાં રહેવાવાળી એક જ મહિલા છાત્ર હતી, એનું નામ આનંદી પટેલ હતું, બાકી બધા ભાઈઓ. એના પરથી આપણે કલ્પના કરી શકીએ કે સમાજના એ સમયના વહેણથી કેટલું વિપરીત તરીને પોતાનો વિદ્યાભ્યાસ પૂરો કરવો પડે. આનંદીબેન જોડે મેં ઘણું કામ કર્યું છે. મારો આનંદીબેન જોડે પહેલા તો બહુ પરિચય નહોતો, પરંતુ એમને ગુજરાતના સંગઠનની રચનાના ઇન્ચાર્જ બનાયા
અને એ વખતે મને એનો હિસાબ કિતાબ અને ચોપડા ચેક કરવાનો ઇન્ચાર્જ એટલે આનંદીબેન પ્રવાસ કરતા અને જોડે હું દરેક જિલ્લાના હિસાબ ચેક કરવા જતો. અને મિત્રો એ જ વખતે નરેન્દ્રભાઈ આપણા સંગઠન મંત્રી હતા અહીંના, અને એમને બુથને કાગળ પર ઉતારવાની શરૂઆત કરી. એ વખતે ઘણા બધા લોકોને, આજના ગુજરાત ભાજપના અનેક નેતાઓને લાગતું હતું શું આ માસ્તરની જેમ ચોપડા લખવાના અને બુથને કાગળ પર લખવાનું ને એનાથી શું થશે. પરંતુ બુથનું ડોક્યુમેન્ટેશન, બુથની રચના કોમ્પ્યુટર આવ્યા પછી ડાયનેમિક બની, એના એનાલિસિસ થયા, ખાલી જગ્યાઓ શોધાઈ, પાર્ટીનો વિસ્તાર કરવાનું જ્યારે 2014માં નક્કી કર્યું ત્યારે અમે 1,86,000 બુથોમાં ગેપ ક્યાં છે શોધ્યો, ત્યાં સદસ્યતા કરી અને આજે કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામાખ્યા સુધી ભારતીય જનતા પાર્ટી બધી એનું મૂળ કામ બુથનું અસંભવ જેવું દેખાતું કામ એક નાનકડા બુથની રચનાથી શરૂ થઈ ગયું. એનો મૂળ વિચાર નરેન્દ્રભાઈ એ વખતના સંગઠન પર્વમાં નાખેલો અને હું આનંદીબેન ઇન્ચાર્જ હતા અને હું એનો હિસાબ કરવાવાળો વ્યક્તિ હતો. અમે બે એ સંગઠન પર્વમાં કામ કર્યું હતું. ઘણીવાર અત્યારે રાત્રે એકલા બેસતા વિચારું છું કે ત્યાંથી આજ સુધીની બુથ રચનામાં ભારતીય જનતા પાર્ટીમાં કેટલું મોટું પરિવર્તન આવ્યું અને ભારતીય જનતા પાર્ટી ક્યાંથી ક્યાં પહોંચી. એ વિચાર કે બુથનું ડોક્યુમેન્ટેશન થવું જોઈએ, એ વિચાર કે બુથ કયું બુથ નથી બન્યું એની નોંધ હોવી જોઈએ, એ વિચાર ભારતીય જનતા પાર્ટીનો વિકાસનો પ્રેરણા સ્ત્રોત બન્યો. અને પછી વિચારધારા યુક્ત બુથ, વિચારધારા યુક્ત કાર્યકર્તા એ સંકલ્પ લઈ 2014થી ભારતીય જનતા પાર્ટીએ પોતાનું કામ આગળ વધાર્યું. આનંદીબેનના જીવનમાં વિદ્યાર્થીની તરીકે તો સંઘર્ષ આવ્યો જ, શિક્ષિકા, સમાજસેવિકા અને રાજનીતિમાં કામ કરતી વખત પણ સંઘર્ષ, અનેક સંઘર્ષો એમને પાર કરવા પડ્યા. ધારાસભ્ય બન્યા, શિક્ષણ મંત્રી, મહેસૂલ મંત્રી, મુખ્યમંત્રી અને પછી રાજ્યપાલ, 3 રાજ્યોના રાજ્યપાલ. અત્યારે જયારે રાષ્ટ્રપતિ સાહેબના ત્યાં રાજ્યપાલોની કોન્ફરન્સ થાય ત્યારે એનું સંચાલન મારે કરવાનું હતું ગૃહમંત્રી તરીકે. જયારે રાજ્યપાલોની કોન્ફરન્સ થાય અને રાજ્યપાલોએ કરેલા કામો એનું વર્ણન કરવા માટે બધા રાજ્યપાલને 5 મિનિટ 6 મિનિટ આપે, મારે ઘંટડી વગાડવાની. સૌથી કઠિન રિપોર્ટિંગ ઉત્તર પ્રદેશનું હોય, કારણ કે કામ એટલું જાજુ હોય કે ઘંટડી વગાડવા નરેન્દ્રભાઈએ એટલા બધા કામો રાજ્યપાલ સાહેબો પર નાખ્યા. રાજ્યપાલોને કોઈ કામ આપી ના શકે, સૂચન કરી શકે, પણ રચનાત્મક સૂચનને રાજ્યપાલોએ સ્વીકાર્યા. રાજ્યપાલની સંસ્થાને નરેન્દ્રભાઈએ જીવંત બનાવી, ટીબીની સાથે જોડ્યા, ને ડ્રોપ આઉટ રેશિયોની સાથે જોડ્યા, 100% એનરોલમેન્ટ સાથે જોડ્યા, સ્વચ્છતા સાથે જોડ્યા, પ્રાકૃતિક ખેતી સાથે જોડ્યા. અનેક પ્રકારના કામો જે દેશના જીવનને આગળ વધારી શકે, વિકાસની એક નિશ્ચિત દિશા આપી શકે, એવા કામો નરેન્દ્રભાઈએ રાજ્યપાલ ભવનને એક સુઝાવથી મોકલ્યા. એ સુઝાવની મીટિંગ પણ મેં જ કરી હતી. પરંતુ આનંદીબેન જ્યાં જ્યાં રાજ્યપાલ રહ્યા એ બધા જ કામોને એમને એક શિક્ષિકાની જેમ પરફેક્શનથી અને કડકાઈથી કરવાનો પ્રયાસ પણ કર્યો અને સફળ પ્રયાસ. અને એના કારણે બધા જ રાજ્યોની અંદર સમાજ જીવનની અંદર ગુણાત્મક પરિવર્તન. ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં શિક્ષાનું સ્તર ઉઠાવવું, બધી જ યુનિવર્સિટીઓ, લગભગ બધી યુનિવર્સિટીઓની વચ્ચે રજીસ્ટ્રેશન મેળવવા માટે, નેકના રજીસ્ટ્રેશન મેળવવા માટે જે પ્રકારે પરિશ્રમ થયો અને સૌથી વધુ નેક પ્લસ વાળી યુનિવર્સિટીઓ આજે ઉત્તર પ્રદેશની અંદર છે. એ ખૂબ મોટી, કારણ કે ઉત્તર પ્રદેશનો તો હું પ્રભારી રહ્યો છું. મેં ત્યાંની
શિક્ષા વ્યવસ્થાને પ્રાથમિકથી લઈ યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણ સુધી જોઈ છે, એમાં સુધારો કરવો એ ખૂબ પરિશ્રમ માગી લેવું કામ છે. નર્મદાનો પાયો જવાહરલાલ નહેરુએ નાખ્યો અને પૂરી કરવાનું કામ જ્યારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન હતા ત્યારે થયું અને આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે થયું. પરંતુ આનંદીબેન મુખ્યમંત્રી હતા એ વખતે રાજસ્વ મંત્રી હતા, રેવન્યુ મિનિસ્ટર હતા એ વખતે જમીન સંપાદનનું કામ ખૂબ સુંદર રીતે થયું અને કેટલીય અડચણો પાર કરી જ્યારે કોઈ અનુકૂળતા આવે ત્યારે ઝડપથી નર્મદાની ઊંચાઈ આપણે પૂરી કરી શકીએ, ડેમની ઊંચાઈ પૂરી કરી શકીએ, દરવાજા બેસાડી શકીએ અને પૂરતા પ્રમાણમાં પાણી ના કેવળ ખાવડા સુધી રાજસ્થાન સુધી પહોંચે એવી વ્યવસ્થા આપણે કરી શકીએ. એના માટેનું મૂળ કામ જ્યારે આનંદીબેન રેવન્યુ મિનિસ્ટર હતા ત્યારે થયું અને એ અધિગ્રહણ આજે પણ સમગ્ર ભારતમાં કોઈ પણ પ્રોજેક્ટ માટે ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ ભૂમિનું અધિગ્રહણ થયેલા અધિગ્રહણોના રેકોર્ડની અંદર એ અધિગ્રહણનો રેકોર્ડ છે. મિત્રો, અનેક પ્રકારના પ્રસંગો આ પુસ્તકની અંદર વર્ણવ્યા છે. નર્મદામાંથી પોતાની સાથે પ્રવાસમાં ગયેલી દીકરીઓને બચાવવા માટે છલાંગ લગાવવાની હોય, એકતા યાત્રાનો પ્રસંગ હોય કે અનેક પ્રકારના મુખ્યમંત્રી તરીકે આંદોલનોને ધૈર્યપૂર્વક સંભાળી સમાજ ના તૂટે એ રીતે એનો અંત લાવવાની પ્રક્રિયા કરવાની, દરેક વાતમાં એમને એમની ગુને, દ્રઢતા અને ધ્યેય પ્રત્યેની સ્પષ્ટતા એ ત્રણેયનો પરિચય આપ્યો હતો. આનંદીબેન હમણાં જ આવતા મને એમની ઉંમરનો અંદાજ હતો. મેં પૂછ્યું, મને ભૂપેન્દ્રભાઈ કહ્યું 83 થયા, એટલે મેં બેનને કહ્યું બેન 83 થયા, તો બેને કહ્યું ના ભાઈ 85 થયા. આજે પણ એક યુવાનને શરમાવે એવી ગતિથી આનંદીબેન ઉત્તર પ્રદેશમાં કામ કરી રહ્યા છે. એ સૌના માટે વિષય છે. આ પુસ્તક અનેક લોકોને જેમના વાંચવામાં આવશે એમના જીવનમાં અનેક રીતે પ્રેરણા આપવાનું કામ કરશે એવો મારો વિશ્વાસ છે. હું આજના પ્રસંગે પરમ કૃપાળુ પરમાત્માને આનંદીબેનના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું.